બીજી વાત સરસ કરી, એક બેનની વાત કરી કે જીભ પર ચોખા અને કંકુ મૂક્યા. ધણીએ પૂછ્યું શું કરો? તો કે શસ્ત્ર પૂજા કરું છું. સૌથી વાગે ને એવું શસ્ત્ર છતાં ચીરી નાખે એવું શસ્ત્ર. ફિઝિકલી ના વાગે પણ મેન્ટલી વાગે. વાઘ બાણ કહેવાય. શું કહેવાય? વાઘ બાણ. અને બાણ શબ્દ વાપર્યો છે. પોઝિટિવ શબ્દ નીકળે મારે બાણ શબ્દ નથી, પણ જો સિક્સર મારે ને શું કે રિસ્પોન્સ થાય એ વાઘ બાણ કહેવાય. વાણીરૂપી બાણ જેને વાગે એને ઘાયલ કરાવનારે. એક વખત જીભ અને દાંત એક જ જગ્યાએ રહે છે ને, 2x2 અંદર 2 ઇંચની જગ્યા છે. કેટલી છે મોઢામાં? 32 દાંત, જીભ એકલી. ઝઘડો થયો. 32 દાંતે કહી દીધું કે ગડબડ કરી તો ચાવી નાખી શકે. 32 ભેગા થાય તો શું થાય? આપણને 32 જણા મારવા આવે શું થાય? જીભ પાછી સ્ટ્રોંગ હતી. એને કહી દીધું કે બહુ ચારા નહીં કરતા. કે શું કહ્યું? જીભે 32 દાંતને કહી દીધું, એકલી હતી તોય, કે બહુ ચારા નહીં કરતા. કે શું કરે છે? એક જ શબ્દ કાપી શકે. સમજી ગયા? એક જ શબ્દ કંઈક આડો અવરો જો બોલી નાખે જીભ તો 32 બહાર આવી જાય. શું થાય? એ 32ને બહાર કાઢી નાખે. એ વાઘ બાણ કહેવાય. શું કહેવાય? એ વાઘ બાણ છે. એ વાણીને પવિત્ર બનાવે કોણ?